ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માતાજીના જન્મ શતાબ્દીની ઉજવણી કરી. ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા ચારણ જોગમાયા આઈ શ્રી સોનલ માતાજીના 100મા જન્મદિવસ સોનલ બીચની ખોડીદાન ગઢવીના નિવાસ સ્થાને માતાજીની સ્તુતિ આરતી અને આરાધના કરી જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચારણ બંધુઓ ખોડીદાનભાઈ ગઢવી, કનકસિંહ ગઢવી, છત્રસિંહ બાટી, પ્રવીણભાઈ જાડિયા, સંજયભાઈ ગઢવી તેમજ સમાજના બંધુઓ હાજર રહી માતાજીની સ્તુતિ કરી જન્મદિવસની ઉજવણી કરી ધન્યતા અનુભવે. સંવત 1980 તારીખ 8 ડિસેમ્બર 1924 મંગળવારના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામના ચારણ હમીર મોડ અને રાણબાઈ માતાના કુખેમાં ભગવતી સોનલમાં આ ધરતી પર અવતરણ થયા હતા. 50 વર્ષની આયુમાં ભવાની જગદંબાએ સમાજના કુરિવાજોથી દૂર કરવાથી માંડીને શિક્ષણ માટે માતાજીએ ચારણ બોર્ડિંગની સ્થાપના કરી હતી. શિક્ષણ પ્રત્યે માતાજીએ ખાસ ભાર મૂક્યો હતો. વ્યસન મુક્તિ સહિતના એવા કામ કર્યા કે આજે પણ માતાજીના કાર્યોની તોલે કોઈ ના આવે. સાક્ષાત જગદંબા સ્વરૂપ આઈ માના દર્શન માત્રથી ભવ તરી જવાય. આજે માના અવતરણ દિવસ છે. માતાજીના ધામ કેશોદ તાલુકાના મઢડા મુકામે માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવના તારીખ 11, 12 અને 13 જાન્યુઆરીના ભવ્ય ઉજવણી ચાલી રહી છે. 700 એકર જમીનમાં ભવ્ય મંડપ, ધર્મસભા, ભજન ડાયરો અને ભોજન પ્રસાદી પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના અનેક મહાનુભાવો આ જન્મ શતાબ્દીમાં આવશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનલ શતાબ્દી મહોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી હતી. તેમણે આઈ શ્રી સોનલ માતાજીના પ્રજાલક્ષી કાર્યોને વાગોળ્યા હતા. ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ. આઈ શ્રી સોનલ કૃપા ચારણ ગઢવી સમાજ દ્વારા ચાલુ વર્ષે 100મી સોનલમાની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. મઢડા મુકામે જ્યાં સોનલમાનો જન્મ છે ત્યાં આજે 100મી જન્મ જયંતિ ઉજવી છે, જ્યાં અમારા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય બધા કાર્યકરો પણ બધા ત્યાં રહેલ છે. પરંતુ ભરૂચમાં સતત સોનલ બીજની ઉજવણી થતી હોય જે ખંડિત ન થાય તે માટે અમે અમારા ઘરે સોનલમાનો 100મો જન્મ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે, જેમાં ભરૂચ જિલ્લા ગઢવી સમાજ તરફના તમામ ચારણ બંધુઓ હાજર રહેલ છે.